પ્રાઇમ ટાઈમમાં વધુ એક સમાચાર જોઈએ ગાંધીનગરથી। દેશભરમાં રાષ્ટ્રભક્તિ અને વીર સૈનિકોની શૌર્ય ગાથાને જન સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ સિટીઝન સોસાયટી ઓફ ઇન્ડિયાના 14 સભ્યોએ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની મુલાકાત લીધી હતી। પ્રતિનિધિઓએ કારગિલ વિજય દિવસની 26મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત કારગિલ વિજય કળશ યાત્રા વિશે માહિતી આપી હતી। ગાંધીનગરમાં યાત્રાના આગમન પ્રસંગે રાજ્યપાલે યાત્રામાં સમાવિષ્ટ 26 પવિત્ર કળશનું હાર્દિક સ્વાગત કરી અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ઉલ્લેખનીય છે કે કારગિલ વિજય કળશ યાત્રા આ વર્ષે 19 મે 2025ના રોજ ભારતના દક્ષિણ છેડે સ્થિત રામેશ્વરમ તામિલનાડુથી શરૂ થઈ છે। આ યાત્રામાં 26 પવિત્ર નદીઓના જળ, 26 યુદ્ધ સ્મારકોની પાવન માટી અને દેશના 26 રાજ્યોમાંથી 26 બાળકો દ્વારા અર્પિત પુષ્પાંજલિઓથી ભરેલા 26 કળશનો સમાવેશ થાય છે। આ યાત્રા 12 રાજ્યોના 26 મુખ્ય શહેરોમાંથી પસાર થઈ 26 જુલાઈએ લદ્દાખ દ્વારા દ્રાસ સ્થિત કારગિલ યુદ્ધ સ્મારકે સંપન્ન થશે, જ્યાં ભવ્ય શ્રદ્ધાંજલિ સમારોહ યોજાશે।